નમસ્કાર બાળકો, હવે આપણે ધોરણ 10માં નવો પાઠ શીખવાના છીએ. પાઠ પ્રકરણનું નામ છે પ્રકરણ 12, વિદ્યુત નામ છે આપણું, ઇલેક્ટ્રિસિટી. પણ મિત્રો, હવે આપણે જે પાઠ શીખવાના છીએ એ પાઠ ઓડિયો માધ્યમથી હું તમને શીખવવાનો છું. મતલબ પીપીટી થ્રુ, સ્લાઇડ થ્રુ, ઓડિયો અવાજ સાથે વ્યવસ્થિત સમજૂતી આપી શકાય એવો પ્રયત્ન કરી આપણે આ પાઠ લેવાના છીએ. એટલે નવી રીત, નવી મેથડથી પ્રકરણ 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પાઠ શીખવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ પાઠનું ઘણું સારું એવું મહત્ત્વ છે. ધોરણ 11-12 સાયન્સની અંદર વિદ્યુતના સ્પેશિયલ અલગ પાઠ આવે છે. ફિઝિક્સની અંદર વિદ્યુતને લગતી માહિતીઓ અને પાઠ ખૂબ જ અગત્યના છે. આ પાઠ દાખલાઓ તરીકે પણ, મતલબ આ પાઠમાં દાખલાઓ પણ આવશે, દાખલાઓ પૂછાઈ શકે એ રીતે પણ ખૂબ જ અગત્યનો છે. એટલે ફિઝિક્સમાં ખૂબ જ અગત્યનો એવો પાઠ અને એની ડિટેલ સમજૂતી વ્યવસ્થિત આપી શકાય અને નિરાતે આપી શકાય એટલે આપણે એક નવા માધ્યમથી, એટલે કે ઓડિયો માધ્યમથી આપણે આ પાઠ માટે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. આપણે એક નવા પ્રયત્નથી આપણે આ પાઠને શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, પાઠ આમ સરળ છે. તો શરૂઆત કરીએ. વિદ્યુત. તો વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તમે જોજો જી, અત્યારના સમયની અંદર વિદ્યુત વગર ચાલે એવું નથી. આપણે વિદ્યુત વગર ચલાવી શકીએ એમ પણ નથી. કારણ કે આપણે અત્ર તત્ર સર્વત્ર દરેક સ્થળે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ આધુનિક સમાજની અંદર. એટલે કે અત્યારે મહત્વપૂર્ણ સ્થાન એટલા માટે છે કે તમે થોડી વાર માટે વિચારો, ચાલો તમારી ઘરે 2 કલાક, 3 કલાક, 5 કલાક લાઇટ વહી જાય, ખાલી લાઇટ વહી જાય, તો લાઇટ, પંખા, ટ્યુબલાઇટ, એસી, ફ્રીજ, ટીવી, કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોનનું રિચાર્જિંગ, આ બધાય પ્રોબ્લેમ ઊભા થાય તો કેવડી સમસ્યાઓ થાય. એટલે વિદ્યુત વગર તો ઘણી વખત કદાચ એક ટાઈમ કોઈક જમવા ના આપે ને તો હાલે, એના જેવું છે, બરાબર. પણ લાઇટ તો જોઈ, એવું થઈ ગયું છે. આપણે હવે થઈ ગયું છે ને, વિચારો તમારી જાતે. ઘર, શાળાઓ, હોસ્પિટલો, અન્ય દરેક સ્થળોએ એનો ઉપયોગ થાય છે એવું જો અહીં તમને મેં મુદ્દાની અંદર કીધું છે. માત્ર ઘરમાં જ આપણે વિદ્યુતનો ઉપયોગ કરતા હોય એવું નથી. અન્ય સ્થળો એટલે કારખાનાઓ, મિલો, કંપનીઓ, વિદ્યુત મથકો માટે વિદ્યુત મથકો આપણને આ વિદ્યુત ઉત્પન્ન કરીને આપે છે. ટૂંકમાં એના ઉપયોગ માટે નિયંત્રિત કરી શકાય એવી સુવિધાજનક ઉર્જાનું સ્વરૂપ છે. વિદ્યુત છે એનો ઉપયોગ કરવા માટે અને નિયંત્રિત કરી શકાય, કોઈ પણ વસ્તુનો ઉપયોગ નિયંત્રિત કરી શકાય એવું સુવિધાજનક ઉર્જાનું કોઈ પણ સ્વરૂપ હોય તો એ વિદ્યુત છે. એટલે મેં શબ્દ વાપર્યો તમને, અત્ર તત્ર સર્વત્ર વિદ્યુતનો ઉપયોગ થાય છે. હવે આપણે આ પાઠમાં શું શીખવાના છીએ? તો આપણે શીખવાના છીએ કે વિદ્યુત શેનાથી બને છે, પરિપથમાં કેવી રીતે વહે છે, વિદ્યુત કયા પરિબળો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ અને નિયમન કરે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એવા કયા પરિબળો છે જે વિદ્યુતનું નિયંત્રણ અને નિયમન કરે છે? તો આપણે આ પ્રકરણમાં આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીશું. અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ક્યાં ઉપયોગી છે, લાસ્ટમાં આ પાઠમાં છેલ્લે એ બાબતની પણ ચર્ચા કરીશું. હવે તમને પ્રશ્ન થાય કે વિદ્યુત એ કોનો પ્રવાહ છે? તમે મિત્રો હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છો. હવા ગતિમાં હોય એનો પ્રવાહ, તમે એને શું કહો છો? પવન કહો છો ને. પાણીનો પ્રવાહ હોય તો શું કહો છો? નદી કહો છો, ઝરણું કહો છો, બરાબર. તો એમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે વિદ્યુત. ખબર પડી મારી વાત, પાયાની વાત? જેમ હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી આપણે પરિચિત છીએ, એમ વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય, બરાબર, એ આપણે નદી કહીએ. એમ વાહકમાંથી
વાહક એટલે ધાતુનો તાર. ધાતુનો તાર. ધાતુના તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય તો આપણે કહી શકીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. હવે નવો શબ્દ છે વિદ્યુત ભાર. કોઈ ધાતુના તારમાંથી એટલે વાહકમાંથી વિદ્યુત ભાર વહેતો હોય. વિદ્યુત ભાર એટલે શું? કોઈ પણ તત્વ તમને ખબર છે અત્યંત સૂક્ષ્મ નાના નાના કણોનો બનેલો છે. એ કણને પરમાણુ કહેવાય. પરમાણુમાં પ્રોટોન રહેલા છે. પરમાણુમાં ઋણ વીજભાર ધરાવતા ધન વીજભાર ધરાવતા પ્રોટોન છે, ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન છે. મિત્રો, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનને વિદ્યુત ભાર કહેવાય છે. તો કોઈ ધાતુના તારમાંથી વિદ્યુત ભાર વહેતો હોય એટલે ઇલેક્ટ્રોનની ગતિને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય એને વિદ્યુત પ્રવાહ કહીશું. અને ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ભાર. તમને એમ કહે કે વિદ્યુત ભાર વહેતો હોય એટલે વિદ્યુત ભાર એટલે કોણ વહેતું હોય? ઇલેક્ટ્રોન વહેતો હોય એને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. મિત્રો, એની જાણકારી આપણે આ મુદ્દાની અંદર કરવી છે. પણ તમને પાઠ્યપુસ્તકમાં પહેલા શરૂઆતમાં તમને માનો કે હું પ્રશ્ન પૂછું કે તમારા ઘરની અંદર આજે વિદ્યુત ભાર વહેતો હોય એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એનું નિયંત્રણ તમે શેના વડે કરો છો? તો તમે જવાબ આપશો. માનો કે તમારે પંખો ચાલુ કરવો છે કે પંખો બંધ કરવો છે, તો તમે એનું નિયંત્રણ એટલે કે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કોના વડે કરો છો? તો કે સ્વિચ વડે કરીએ છીએ. કળ અથવા તો સ્વિચ એ શું છે? તો શરૂઆતની અંદર પાઠ્યપુસ્તકમાં એની એ લોકોએ વાત કરી છે. તો આપણે પહેલો પ્રશ્ન આમી સ્માર્ટ બુકમાં તમે જોશો, પહેલો પ્રશ્ન છે કળ અથવા તો સ્વિચ એટલે શું છે? તો મિત્રો, કળ એટલે કે સ્વિચ એટલે કે વિદ્યુત કોષ અને એટલે કે બેટરી અને બીજા વિદ્યુત પદાર્થો વચ્ચે જોડતી કડી. સ્વિચ શું છે તમે જુઓ હજી, જ્યાંથી વિદ્યુત આવે છે વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ અને બલ્બ, પંખો જે કાંઈ પણ છે એને જોડતી કડી. જ્યાંથી વિદ્યુત આવતો હોય વિદ્યુત કોષ ગણી લો. તો વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત મથકો વચ્ચે વાહક કડી એટલે જોડતો ભાગ એટલે કળ. જો વ્યાખ્યા આપી દો, કળ એ વિદ્યુત કોષ એટલે કે બેટરી અને પરિપથના બીજા વિદ્યુત મથકો વચ્ચે વાહક કડી પૂરું પાડતો એક ઘટક. એક ઘટક એટલે સ્વિચ, કળ. મિત્રો, અહીં હું તમને એક આકૃતિ બતાવું છું સ્વિચની. આમ જુઓ તો તમને આપેલી છે પાઠ્યપુસ્તકમાં, અથવા તો તમને પાઠ્યપુસ્તકમાં નથી, સોરી સ્માર્ટ બુકમાં આપેલી છે. એનાથી થોડીક મેં જુદી સ્વિચ દોરેલી છે. હવે લેટેસ્ટમાં આવી સ્વિચ પણ આવે છે. અને મિત્રો, એને ચાલુ બંધ કેવી રીતે કરી શકાય? આપણે એને ટચ કરશું, બરાબર, એટલે બંધ થઈ ગઈ. જુઓ, અને ટચ કરો તો એ ચાલુ થાય. આ રીતે કળ કે સ્વિચ છે એને ચાલુ બંધ કરી શકાતી હોય છે. જુઓ, અને આપણે ટચ કરી ચાલુ બંધ તમે નહીં કરી શકો, હું કરી શકું છું ને મિત્રો. ચાલુ બંધ એ પીપીટી થ્રુ થઈ શકતું હોય છે. એટલે આ રીતે સ્વિચને ચાલુ બંધ થઈ શકતી હોય. તો કળ અથવા સ્વિચની વ્યાખ્યા આપી. મિત્રો, હું કામ પહેલાં એ લોકોએ કળની વ્યાખ્યા આપી પડી ખબર તમને? એ લોકો તમને વિદ્યુત પરિપથ સમજાવવાના છે. હવે પરિપથમાં વિદ્યુત કળ તો આવે, કારણ કે વિદ્યુત પ્રવાહનો પુરવઠો બંધ કરવો હોય અને ચાલુ રાખવો હોય તો કળ કે સ્વિચ તો જોઈએ. તો ચાલો હવે આપણે નેક્સ્ટ મુદ્દો શીખવા જઈએ છીએ. વિદ્યુત પરિપથ એટલે શું? વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. વિદ્યુત પ્રવાહનો સતત વહેતો માર્ગ હોય અને એને બંધ કરી શકાય એવો માર્ગ પણ હોય. એટલે વિદ્યુત પરિપથ એટલે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. એમ ખબર ના પડે તો વિદ્યુત પરિપથ એટલે સુવાહક તાર વડે બીજા વિદ્યુત ઘટકો વડે
વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતો બંધ માર્ગ, બંધ એટલે પૂર્ણ માર્ગ, એટલે વિદ્યુત પરિપથ જો વ્યાખ્યા આપી છે તમને, સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે, તમને ન કદાચ ખબર પડે તો હમણાં આપણે આકૃતિ દોરીએ છીએ કે સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેતો રાખવા માટે તૈયાર થતો બંધ માર્ગ અથવા તો પૂર્ણ માર્ગ એટલે વિદ્યુત પરિપથ. તાર વડે જોડવું પડે, બીજા વિદ્યુત ઘટકો વડે એની સાથે જોડવા પડે અને વિદ્યુત પ્રવાહને વહેતો રાખવો પડે. તો ઘણી વખત એવું બને કે આ પરિપથ કહેવાય, વિદ્યુત પરિપથ કહેવાય, પણ જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા તો સ્વિચ બંધ થઈ જાય, ઓફ થઈ જાય, તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય અને બલ્બ પ્રકાશિત ના થાય. એના માટે ચાલો એક આકૃતિ જોઈ લ્યો. ચાલો જો નીચે તમને હું વિદ્યુત પરિપથ દર્શાવું છું. દર્શાવ્યું? જોયું તમે વ્યવસ્થિત? અને ખાસ કાળજીપૂર્વક જોજો બાળકો. અહીં તમને સેલ આપ્યો છે, પાવર સેલ, બેટરીનો સેલ આપ્યો છે, બરાબર? એ ટોર્ચ કે બેટરીનો સેલ કહેવાય. અહીં તમને કળ આપી છે, સ્વિચ ઓન અને ઓફ થઈ શકે એવી કળ સ્વિચ આપી છે. રેડી? વાહક તાર આપેલો છે, વાહક તાર તમને આપેલો છે. એક ધન ધ્રુવમાંથી પ્લસમાંથી પસાર થતો તાર આપ્યો છે, એક માઇનસમાંથી પસાર થતો તાર આપ્યો છે, ધન અને ઋણ ધ્રુવ, અને બંનેને બલ્બ સાથે જોડેલા છે બધું જ વ્યવસ્થિત, બરાબર? આ આકૃતિની અંદર દર્શાવ્યું. હવે હું મિત્રો સ્વિચ ચાલુ કરીશ તો બલ્બ ચાલુ થશે. મારો આ એનિમેશન છે, બરાબર? સેલમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે અને સ્વિચ ચાલુ કરીશ એટલે બલ્બ ચાલુ થશે. જોજો ચાલુ થાય છે કે ધ્યાન આપજો. થયો? બલ્બ ચાલુ થયો. તો સ્વિચ ચાલુ થઈ એટલે શું થયું ખબર તમને મિત્રો? એમાંથી વિદ્યુત પ્રવાહ વહેવા લાગ્યો. હવે આ સ્વિચ ચાલુ છે ને એમાં જ હું તમને સમજાવું છું કે વિદ્યુત પરિપથમાં સ્વિચ ચાલુ કર્યો ને એટલે તમે જોજો આ બેટરીનો ધન ધ્રુવ છે, આ છેડો બેટરીનો ઋણ ધ્રુવ છે. એટલે આપણે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ તરફ આ રીતે દર્શાવી શકીશું. આ હું તમને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવું છું કે જે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. આ વિદ્યુત પ્રવાહની દિશા છે મિત્રો, ઇલેક્ટ્રોનની દિશા નથી. આ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવું છું. આ થઈ ગયું ધનથી ઋણ તરફ. પણ આપણે આ પાઠમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉપરાંત વિદ્યુત પ્રવાહ એટલે મેં તમને કીધું કે ખરેખર ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. એટલે વિદ્યુતનો પ્રવાહ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ખરેખર ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફનો છે. પણ આપણે જે આ દિશા દર્શાવી છે ધનથી ઋણ, એ રૈવાચિક પ્રવાહ છે. એ આપણે આના પછીના મુદ્દામાં શીખવાનું છે. એટલે કળ કે સ્વિચ ચાલુ કરીએ છીએ, બલ્બ ચાલુ થાય છે. કળ કે સ્વિચ ઓફ કરી દીધી, બલ્બ બંધ થઈ ગયો. વળી પાછી કળ કે સ્વિચ ચાલુ કરી, બલ્બ ચાલુ થઈ. કળ કે સ્વિચ બંધ કરી દઈ, બલ્બ બંધ થઈ ગયો. આ રીતનું મેં એનિમેશન એક બનાવેલું છે તમને સમજાવવા માટે. એટલે મિત્રો તમે એનિમેશનમાં જોઈ શકો. અને ઉપર મેં તમને બે વિગતો કીધી હતી, એ પણ સમજો ખાસ. કે માનો કે પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય, આ કોઈ પરિપથ કોઈ જગ્યાએ તૂટી ગયો, છેડા નીકળી ગયા તો બલ્બ ચાલુ ના થાય. સ્વિચ બંધ થઈ જાય, મેં તમને સમજાવ્યું, તો પણ વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય, બલ્બ પ્રકાશિત થતો નથી. આવું બધું તમે હવે સમજી શકો છો. હવે આપણે મુદ્દો વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરો. વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. પણ મેં હમણાં તમને એક વસ્તુ સમજાવી કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ રૈવાચિક વિદ્યુત પ્રવાહ વચ્ચે ભેદ છે, તફાવત છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાચિક વિદ્યુત પ્રવાહ છે. તો રૈવાચિક શું છે એ હું તમને સમજાવીશ. પહેલાં આપણે એક કામ કરીશું, વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરીશું. વાહકના કોઈ આડછેદમાંથી, આડછેદ એટલે એક ભાગ લઈ લેવાનો, તારનો કોઈ એક ભાગ, વાહક તારનો કોઈ એક ભાગ, એકમ વાહકના કોઈ એક આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કહે. કઈ વાંધો નહીં, હું હમણાં સૂત્ર આપીશ એટલે સમજાઈ જશે, બરાબર? આગળ એ જ રીતે વ્યાખ્યા પાછી થોડીક બદલાવીને કે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમય દર. જો સમય દર એટલે એકમ સમયમાં, એકમ સમયમાં
અને વિદ્યુત ભારનું વહન એટલે વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો, એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો કાંઈ નહીં, એનું સૂત્ર સમજો એટલે તમને ખબર પડી જાય બહુ સ્પષ્ટ. I બરાબર Q છે T હજી ના ખબર પડતી હોય તો બાજુમાં એક ગુજરાતીમાં સૂત્ર આપેલું છે, એ વ્યવસ્થિત સમજીએ. બરાબર, એને સમજીએ. જો એકમ સમયમાં, એટલે આ સમય જોઈ લ્યો વ્યવસ્થિત. આ એકમ સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એટલે વિદ્યુત ભાર અંશમાં. આ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો વાહકમાંથી વહેતો શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય છે. સમજ પડી? અને વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I, વિદ્યુત ભારની સંજ્ઞા Q અને સમયની સંજ્ઞા T. તમને ખબર પડે ને, વિદ્યુત ભાર એટલે પ્રોટોન કે ઇલેક્ટ્રોન પર જે વિદ્યુત ભાર રહેલો છે એ વિદ્યુત ભાર છે. તો હવે વ્યાખ્યા સમજાય. વાહકના કોઈ એક આડછેદમાંથી એકમ સમય એટલે T, એકમ સમયમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થા, વિદ્યુત ભાર એટલે Q, આ વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એકમ સમયમાં હોય એને વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાય? I બરાબર Q છે T, એનું સૂત્ર. એટલે વિદ્યુત ભારના વહનનો સમય દર, એને એમ પણ કહેવાય કે નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ. સૂત્ર ખૂબ જ અગત્યનું છે. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કહેવાય. નિશ્ચિત દિશામાં વિદ્યુત ભારના વહનનો સમય દર એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર છે સમય I બરાબર Q છે T સૂત્ર. પણ આપણો પ્રશ્ન આગળ વધે છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાચિક પ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો. હવે એ ભેદ સમજાવવા માટે હું તમને એક વાત કહી દઉં. આપણે એની એક આકૃતિ આવશે. આપણે ગયા વખતે જે આપણે આકૃતિ દોરેલી હતી એ ટાઈપની આકૃતિ, પણ વારંવાર આપણે શબ્દ વાપરીએ છીએ ને વાહકનો આડછેદ, એટલે આપણે આડછેદની એક આકૃતિ જોઈ લઈશું. તાર જ છે. બરાબર, એનું વર્ણન મેં પહેલાં આપ્યું છે ને, આકૃતિ પણ સાથે સાથે લઈએ એટલે સમજવામાં આપણને સહેલું પડે. હવે અહીંયા તમે જુઓ ખાસ. બરાબર, એમાં એવું હતું, રૈવાચિક શબ્દ ક્યાંથી? એવો રૈવાચિક એટલે જૂનો રિવાજ, જૂની રૂઢિ. જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહને ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે એવું માનવામાં આવતું હતું. જૂના સમયમાં લોકો, માનો કે મેં નીચે પરિપથ દર્શાવ્યો છે, આ પરિપથમાં જૂના સમયમાં લોકો વિદ્યુતનું વહન આમ ધનથી, જો નીચે જો બેટરીનો ધન ધ્રુવ આપ્યો છે, આમ ધનથી ઋણ તરફ થાય છે ને એવું માનતા હતા, એવું માનવામાં આવતું હતું. વિદ્યુત પ્રવાહ કોની દિશામાં વહે છે એવું માનવામાં આવતું હતું? ધન વિદ્યુત ભારના વહનને કારણે થાય છે એવું માનવામાં આવતું. પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ એટલે ખબર પડી કે વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે તો ઇલેક્ટ્રોનની ગતિ જવાબદાર છે. મતલબ વિદ્યુત એટલે તો ઇલેક્ટ્રોનની ગતિ છે, ધન વિદ્યુત ભારની ગતિ નથી. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ વિદ્યુતનો પ્રવાહ છે. તો હવે શું કરવું? તો પણ હવે સમજો મિત્રો, એમ છતાં જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા, ભલે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ ને, છતાંય જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં જ લેવામાં આવે. એટલે જૂના રિવાજ પ્રમાણે, એટલે એને રૈવાચિક પ્રવાહ કહેવાય. ટૂંકમાં વિદ્યુત પ્રવાહની જે દિશા આપણે ધનથી ઋણ દર્શાવી છે ને, જો અહીંયા આકૃતિમાં જો બેટરીના ધનથી ઋણ બતાવી, જો આ ધનથી ઋણ, આ કોની દિશા દર્શાવી છે? એ રૈવાચિક વિદ્યુત પ્રવાહ, જૂના રિવાજ પ્રમાણેનો વિદ્યુત પ્રવાહ દર્શાવ્યો છે. પણ તમે હજી આકૃતિની અંદર જોશો તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવ્યો છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ તો ઋણથી ધન છે. અંદરની બાજુએ જો, અંદરની બાજુએ આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, આ ઋણથી ધન છે. જો વાહકના આડછેદની અંદર જો, વાહકના આડછેદમાં આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, આ આડછેદ છે મિત્રો, આડછેદ છે, એમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવ્યો છે ઋણથી ધન. પણ વિદ્યુત પ્રવાહની દિશા સાચી કઈ દર્શાવી? એને ધનથી ઋણ, એટલે જૂના રિવાજ મુજબ દર્શાવી, એટલે એને રૈવાચિક પ્રવાહ કહેવાય છે. ફરીથી કહી દઉં, રૈવાચિક વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ
ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ઋણથી ધન, આ બે વચ્ચેનો ભેદ. પ્રશ્ન શું હતો? બે વચ્ચેનો ભેદ સમજાવો. તો શું થયું? જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારના વહનને કારણે રચાય છે એમ માનવામાં આવ્યું હતું, આવતું હતું. પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ તો ઇલેક્ટ્રોનની ગતિને કારણે થાય છે, એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. પણ એમ છતાંય જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારના વહનની દિશામાં જ લેવામાં આવતી હતી, એટલે એને રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવ્યું. એવા પ્રવાહને રૈવાજિક પ્રવાહ તરીકે ઓળખવામાં આવ્યો. તો હાલો આપણે હવે રૈવાજિક પ્રવાહને ફરીથી આગળ ઉપર હજુ સમજીએ વ્યવસ્થિત રીતે કે ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ રૈવાજિક પ્રવાહની દિશા હજુ પણ એ જ છે. એ જ છે એટલે તે જ છે એટલે હજી પણ ધનથી ઋણ દર્શાવી છે, જે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં છે. ઇન શોર્ટ, ટૂંકમાં રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહથી, જો આ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા અને આ રૈવાજિક પ્રવાહની દિશા, રૈવાજિક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહથી કેવી છે? ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં દર્શાવવામાં આવે છે. આકૃતિમાં વાહકના આડછેદની અંદર A થી B, આ A થી B રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા A થી B, પણ B થી A ઇલેક્ટ્રોનનું વહન, ઇલેક્ટ્રોનનો પ્રવાહ, બરાબર દર્શાવવામાં છે. રૈવાજિક પ્રવાહ A થી B તરફની છે, ઇલેક્ટ્રોન B થી A તરફ છે. થઈ ગયું? બહુ સ્પષ્ટ પર વર્ણનમાં પણ મિત્રો આપ્યું છે. ટૂંકમાં જૂની રૂઢિ મુજબ, જૂના રિવાજ મુજબ હજુ પણ વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ દર્શાવવામાં આવે છે, જે ઇલેક્ટ્રોનના વહનથી વિરુદ્ધ હોય એને રૈવાજિક પ્રવાહ કહેવાય છે. અહીં આ વાત પૂરી થઈ. હવે પાછું આપણે મુદ્દા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અને સૂત્રમાં આવીએ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખો. આવી જ ગયું છે મિત્રો, ખાલી મારે સૂત્ર કહેવાનું છે. માનો કે વાહકના કોઈ એક આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q છે, તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q છે T. અગાઉ આવી ગયું છે એટલે બહુ જાજુ એમાં હું તમને કહેતો નથી. હવે એનો એકમ વ્યાખ્યાયિત કરવો છે આપણો. હવે પછી મુદ્દો આ છે કે મિત્રો આમાં વિદ્યુત ભાર આવ્યો, આ વિદ્યુત ભારનો જથ્થો Q આવ્યો. હાલો તમને ખબર છે વિદ્યુત ભારના જથ્થો Q છે એનો એકમ શું? નીચે આપ્યું છે, એનો એકમ કુલંબ છે. ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત ભારના જથ્થાનો એકમ કુલંબ રાખવામાં આવેલો છે. ચાર્લ્સ કુલંબ છે ને મિત્રો, એને વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન મેં તમને અગાઉ કીધું છે, એને પ્રોટોન અને જે ઇલેક્ટ્રોન જે વિદ્યુત ભાર ધરાવે છે એને સૌ પ્રથમ એના પરના વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કર્યો હતો, એટલે વિદ્યુત ભારનો એકમ એ વૈજ્ઞાનિકની યાદમાં કુલંબ રાખ્યો છે. હાલો, વિદ્યુત ભારનો એકમ કુલંબ, સમયનો એકમ સેકન્ડ. તો આપણું સૂત્ર વિદ્યુત પ્રવાહનું એવું હતું કે I બરાબર Q છે T, પણ ઉપરનો એકમ કુલંબ થઈ ગયો, નીચેનો એકમ સેકન્ડ થઈ ગયો. હા જોજો. તો હવે આ I કાઢ નાખવાનો, કારણ કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થઈ ગયો. આની જગ્યાએ આપણે એમ્પિયર લખવાનું. એન્દ્રે એમ્પિયરના માનમાં એકમ એમ્પિયર આપવામાં આવ્યો છે, એટલે એ બરાબર શું થઈ ગયું? C/S. એ એટલે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, પણ કોની યાદમાં થયું? એન્દ્રે એમ્પિયરની યાદમાં. પણ શેમાંથી બન્યો? તો કે વિદ્યુત ભારનો એકમ કુલંબ, સમયનો એકમ સેકન્ડ, એના ઉપરથી. હવે હું તમને મિત્રો એમ્પિયરની મારે વ્યાખ્યા આપવી છે. જો મિત્રો હવે જોજો, હું એમ કહું 1 સેકન્ડમાં, સેકન્ડ 1 લઈ લેવાલો, 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર હોય, 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર હોય, તો 1/1 તો પ્રવાહ કેટલો કહેવાય? 1 એમ્પિયર કહેવાય. એ આપણો નેક્સ્ટ મુદ્દો થશે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા આપવી છે, પણ બહુ એક સરસ મજાની વાત છે વચ્ચે, એની ચર્ચા કરી લઈએ કે વિદ્યુત પ્રવાહનો એટલે કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ છે, એ લગભગ 6×1018 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. મિત્રો આ નહીં ખબર પડે અત્યારે, પણ આ જ વિડીયોની અંદર હું છેલ્લા
મુદ્દાની અંદર આ ચર્ચા કરવાનો છું, એટલે અત્યારે કાંઈ બીજી ચિંતા નહીં કરતા. જો મિત્રો 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કુલંબે એટલો માપ્યો હતો. કેટલો? 1.6 × 10⁻19 કુલંબ. 1 ઇલેક્ટ્રોન પરનો, એ અહીંયા આગળ માઇનસની નિશાની હોય, માઇનસ અને પ્લસ ધન અને ઋણ વિદ્યુતભાર દર્શાવે છે, બાકી બીજી કાંઈ જરૂર રહેતી નથી. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય બાળકો? 1.6 × 10⁻19 કુલંબ વિદ્યુતભાર હોય. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય? મેં તમને અગાઉ કીધું 1.6 ગુણ્યા પાછો એટલે લખું છું, મગજમાં ઉતરી જાય. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલંબ, ચાર્જ કુલંબની યાદમાં. પણ ઉપરનો આંકડો એ શું છે? તો એ એવું છે કે 1 કુલંબ વિદ્યુતભાર પર કેટલા ઇલેક્ટ્રોન હોય એવો પ્રશ્ન છે, કે કેટલા ઇલેક્ટ્રોન હોય એ હું તમને આ વિડીયોના અંતમાં સમજાવીશ. ચાલો, ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયરના નામ ઉપરથી આ એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. હવે 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે આપવી હતી, જે આપેલી છે કે જો વાહકના કોઈ એક આડછેદમાંથી 1 સેકન્ડમાં, અગાઉ ઉપર એ સમજાયું હતું, 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો એ વાહકમાંથી 1/1 એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એમ કહેવાય. 1 એમ્પિયર બરાબર 1 કુલંબ છેદમાં 1 સેકન્ડ, 1 કુલંબ સેકન્ડ ઇન્વર્સ. એ તમને સમજાય જ ગયું હોય. મિત્રો, આ વિદ્યુત પ્રવાહનો મોટો એકમ છે એમ્પિયર. પણ વિદ્યુત પ્રવાહ નાના એકમોમાં જનરલી મપાય છે. નાના એકમોમાં મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયરનો સમાવેશ થાય છે. નાના એકમોમાં મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયરનો સમાવેશ થાય. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે શું થાય? 10⁻³ એમ્પિયર. ને 1 માઇક્રો એમ્પિયર એટલે શું થાય? 10⁻6 એમ્પિયર. 10⁻6 એમ્પિયર. મિત્રો, ઊંધું પૂછી શકે હો ને, ધ્યાન રાખજો. આમે પૂછી શકે. જુઓ, 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા, અને ખાલી જગ્યા 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર, આવું પૂછી શકે. ખાલી જગ્યા મિલી એમ્પિયર. તો મિત્રો, આ જે 10⁻³ છે ને, બરાબર, એ તમે તોલી બાજુ લઈ જાઓ ને તો 10⁻³ થઈ જાય. બરાબર, આ -3 નું શું થઈ જાય? 10 ની ઉપર +3 થઈ જાય. યાદ રાખજો, 1 એમ્પિયર પૂછે તો આ -3 છે આ બાજુ વહી જાય, એટલે 10⁻+3 થઈ જાય. 1 એમ્પિયર બરાબર 10 એવું જ આમાં 1 એમ્પિયર બરાબર કેટલા માઇક્રો એમ્પિયર? તો 10 ની ઉપર 6 +6 માઇક્રો એમ્પિયર થઈ જાય. બરાબર, ઊંધું પૂછે તોની વાત છે, સમજવા માટે ખાલી મેં કહી દીધું. હાલો, આ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયરની વ્યાખ્યા. પણ તમને ખબર છે મિત્રો, આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ માપવા માટે શેનો ઉપયોગ થાય? ઘણી વખત ડિસ્કનેક્શન વાળા, ટીવી રિપેરિંગ વાળા, એની પાસે એક સાધન હોય, એમીટર હોય છે. તમે કદાચ જોયું હોય, આવું હોય. જો એમીટર, ઘણી વખત એ લખ્યું હોય વચવા, અથવા મિલી એમીટર હોય તો એમ એ લખ્યું હોય, હને મિલી એમ્પિયર માપતું તો એમ એ લખ્યું હોય. તો વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન તો એમીટર છે. બરાબર, હાલો, હવે એમીટર પછી વિદ્યુત પ્રવાહ પૂરું થાય. હવે વિદ્યુત પ્રવાહના વહન માટે, એટલે કે ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ કઈ? ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ કઈ? તો એ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને સાદી ભાષામાં વિદ્યુત દબાણનો તફાવત કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય? તો વિદ્યુત કોષ વડે. વિદ્યુત કોષ એટલે બેટરી, પણ એકથી વધુ વિદ્યુત કોષ જોડેલા હોય ને એને બેટરી કહેવાય. એના વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય છે. તો હવે ત્યાર પછીનો મુદ્દો તમે ભણવાના છો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ મિત્રો, એની પહેલા હું તમને એક ઉદાહરણ સમજાવીશ.
પછી વિદ્યુત સ્થિતિમાન અને એના તફાવતની ચર્ચા કરી શકીશું. મિત્રો, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજવું થોડુંક અઘરું છે. થોડીક કાળજી રાખજો અને વ્યવસ્થિત ધ્યાન આપશો તો સરળતાથી સમજાશે. ચલો, આપણો પ્રશ્ન છે, આપણે એમ કીધું તો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનું વહન. પણ પ્રશ્ન આપણને ઉદ્ભવે કે એવું શું છે, જો આને પ્રશ્ન ઉદ્ભવ્યો છે, એવું શું છે જે વિદ્યુત ભારને વહન કરાવે છે, વિદ્યુત ભારને ગતિમાં લઈ આવે છે? તો મિત્રો એવું વિદ્યુત કોષ છે, બેટરી છે, કે જે ખરેખર વિદ્યુત ભારને ગતિમાં લઈ આવે છે. પણ એને સમજવા માટે આપણે એક જનરલ ઉદાહરણ સમજીએ. મિત્રો, વિચારો કે આપણી પાસે એક નળી છે, પાણીની નળી છે. થોડી વાર માટે વિચારો કે આપણી પાસે એક પાણીની નળી છે. હવે આ પાણીની નળીની અંદર તમારે પાણી દાખલ કરવાનું થાય એટલે નળીની અંદર પાણીનો પ્રવાહ રચાય, પાણી વહેવા લાગે, એક છેડેથી વહે, બીજા છેડેથી બહાર નીકળી જાય પાણીઓ ને મિત્રો. તો આ પાણીનું વહન છે એ સમક્ષિતિજ નળી હોય તો એની અંદર માનો કે આપણે અહીંથી પાણી દાખલ કર્યું અને નળી આમ સીધી એમનેમ પડી છે અને આપણે પાણીને કોઈ પણ પ્રકારના બળ કે ફોર્સ વગર દાખલ કર્યું તો પાણી આગળ વહન પામતું નથી. સમક્ષિતિજ સીધી એમનેમ હાવ સ્ટ્રેટ નળી પડી છે, વહન પામતું નથી. તો તમારે શું કરવું પડે કે નળીને આ રીતે આમ થોડીક ઊંચાઈ આપવી પડે. હવે આ નળીની અંદર પાણી છે, તમે ઊંચાઈ આપ્યું એટલે પાણી છે એ ઊંચાઈએથી તમે દાખલ કર્યું તો પાણી વહેવા લાગશે. એમનેમ પડી છે નળી તો પાણી વહેતું નહીં હોય, તમે કાંઈ તાકાત આપતા નથી, બળ ફોર્સ આપતા નથી, તો પાણી સમક્ષિતિજ નળીમાં જો ઉપર વાક્ય વાંચો પાણી વહેતું નથી. એવું જ તાંબાના તારમાં પણ છે, વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન છે, વિદ્યુત ભાર ગતિ કરતા નથી. હવે જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બીજા છેડા વચ્ચે દબાણનો તફાવત સર્જાય, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે અને વહેવા લાગે. સમજાય મારી વાત? બહુ સરસ મજાની વાત છે. પાછી વસ્તુ કહું છું કે એક નળીમાં પાણી ભરેલું છે, નળીમાં પાણી ભરેલું છે, પણ આ પાણી ભરેલું છે પણ આ પાણી વહન પામતું નથી. પણ આ નળીને આપણે એક છેડેથી ઊંચી કરીએ તો માંડ્યું પાણી વહેવા, તો આપણે એને ઊંચાઈનો તફાવત આપ્યો કહેવાય, બે છેડા વચ્ચે દબાણનો તફાવત આપ્યો કહેવાય, એટલે પાણી વહેવા લાગ્યું. એવી જ સેમ કન્ડિશન પરિસ્થિતિ વાહકમાં, આપણે વાહકનો કોઈ આડછેદ દોરેલો હતો ત્યારે કીધું હતું કે માનો કે વાહકનો કોઈ એક આડછેદ વિચારો, આડછેદ એટલે તાંબાના તારનો કોઈ એક ભાગ વિચારો કે જેની વચ્ચે ઇલેક્ટ્રોન તો છે, વિદ્યુત ભાર છે પણ ગતિ કરતા નથી. પણ જો આપણે એને એક છેડેથી આ છેડેથી અથવા તો આ છેડેથી વિદ્યુત ભારને ગતિ આપીએ, કોઈ બળ આપીએ, બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઇલેક્ટ્રોન ગતિમાં આવે અને એવા સમયે વિદ્યુત પ્રવાહ વહે. એટલે આ વખતે જે દબાણનો તફાવત જેવું જે રચાય એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. બરાબર, એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. તો હું કામ વિદ્યુત સ્થિતિમાન રચાણો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાણો, એના માટેનો હું તમને એક મુદ્દો સરસ મજાનો સમજાવું છું કે ધારો કે કોઈ વિદ્યુત પરિપથમાં કોઈ એકમ ધન વિદ્યુત ભારને, વિદ્યુત પરિપથ એટલે આપણે ઓલો દોરેલો તો બલ્બ એવો વિચારો, હાલો એક વાયર વડે બેટરી વડે બલ્બ જોડેલો છે એ વિચારો. હવે ઉપરનો મુદ્દો જરૂર નથી, હું કાઢી નાખું છું અને ત્યાં મારે આકૃતિ દોરવી છે એટલા માટે જુઓ. વિદ્યુત પરિપથ વિચારો, બરાબર, આપણે પરિપથ દોરેલો હતો કે આ બેટરી દોરેલી હતી, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, તમને ખબર છે, એક બાજુનો છેડો ધન ધ્રુવ, એક બાજુનો છેડો ઋણ ધ્રુવ. આ વાહક તાર દોરેલો હતો, આ વાહક તાર વડે આ બેટરીનું જોડાણ છે આપણે બલ્બ સાથે કરેલું હતું, અહીંયા લેમ્પ સાથે કરેલું હતું. જેવું દોરાય હું ટ્રાય કરું છું, બરાબર. અને એ બલ્બથી એક સ્વિચ જોડેલી હતી વચ્ચે, અહીંયા માની લો કે એક સ્વિચ જોડેલી છે. આવું આપણે વિદ્યુત વાહક તારનું જોડાણ કરેલું છે. હવે આપણે રફ આકૃતિ દોરી છે. હવે વિદ્યુત પરિપથ છે
કોઈ એકમ ધન વિદ્યુતભારને, કોઈ પણ વિદ્યુતભારને ધન કે ઋણને અહીંથી આ એકમ વિદ્યુતભારને એના જેવા જ બીજા વિદ્યુતભારની નજીક કે દૂર લઈ જવા, અહીંથી વિદ્યુતભારને આ છેડા સુધી લઈ જવા માટે, આ છેડાથી આ છેડા સુધી લઈ જવા માટે વિદ્યુતકીય બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. એ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. મિત્રો સમજો વ્યવસ્થિત કે માનો કે એક ધનધ્રુવ છે પ્રોટોન, એક ઋણધ્રુવ છે ઇલેક્ટ્રોન, બરાબર? તો બે ઋણ, એક ધન ને એક ઋણ છે, આ બે વિદ્યુત ભારો છે, આકર્ષણ છે, તો આ બે જેને દૂર લઈ જવા માટે કાર્ય કરવું પડશે. માનો કે એક પ્રોટોન છે, બીજો એક પ્રોટોન છે, તો આ બે વિદ્યુત ભારને નજીક લાવવા માટે, કારણ કે બે અપાકર્ષણ છે, બેને નજીક લઈ જવા માટે, તો નજીક કે દૂર લઈ જવા માટે કાર્ય કરવું પડે. કેવી રીતે કાર્ય કરવું પડે? વિદ્યુતકીય બળ વિરુદ્ધ, એ બે વચ્ચેનું જે આકર્ષણ કે અપાકર્ષણ છે એના વિરુદ્ધ કાર્ય કરવું પડે. આ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અહીં કરવું પડતું, મિત્રો યાદ રાખજો, મારે વિદ્યુત સ્થિતિમાન સમજાવવાનું હતું, અહીં કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય છે. ક્યાં સ્વરૂપે હોય છે મિત્રો? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એટલે સૂત્ર થઈ જાય વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય. પણ કોને લઈ જવા કાર્ય કરવું પડે? વિદ્યુત ભારને લઈ જવા માટે કાર્ય કરવું પડે. જો એકમ વિદ્યુત ભારને એના જેવા બીજા વિદ્યુત ભારને નજીક કે દૂર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એટલે વિદ્યુત ભાર છેદમાં આવશે અને કરવું પડતું કાર્ય અંશમાં આવશે અને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. પણ આ કાર્ય છે એ તમે કોઈ બેટરી વડે કરી શકો, એમને ના કરી શકો. તો ધાતુના વાહકમાં વિદ્યુત ભારના પ્રવાહ માટે, આપણે કહીએ વાહકમાં વિદ્યુત ભારના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. આપણે નળીને ઊંચી કરી તો પાણી બહાર નીકળી ગયું, કારણ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે. પણ ઇલેક્ટ્રોનના વહન માટે તો ગુરુત્વાકર્ષણની કોઈ ભૂમિકા હોતી નથી. એટલે ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, તો જ ઇલેક્ટ્રોન ગતિ કરે, નહીંતર ઇલેક્ટ્રોન કોઈ ગતિ કરવાના નથી. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થાય? આપણે નળીને ઊંચી કરીને પાણી બહાર કાઢીએ, કાલો નળીને ઊંચી કરવા માટે તમારે બળ આપવું પડ્યું, કાર્ય કરવું પડ્યું. એમ આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવો હોય ને મિત્રો, તો એ વિદ્યુત કોષની બનેલી બેટરીથી મેળવી શકાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વડે મેળવી શકાય? બેટરીથી મેળવી શકાય. અને બેટરીની અંદર કઈ પ્રક્રિયા થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. આપણને ખબર છે બેટરી એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. તેમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયા થતી હોય. શું થતી હોય આગળ પાઠમાં આવશે. તો કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. આવું ત્યારે પણ થાય જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય. બરાબર? બેટરીમાં રાસાયણિક, તમે બેટરી જો એમને રાખી દો ને, તમે વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય ને, ત્યારે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય. તો હવે એ વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થયું, એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, એને એક છેડેથી બીજે છેડે લઈ જવો છે, તો એના માટે તમારે જરૂર પડે વિદ્યુત પરિપથ. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વાહકમાં વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે. વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વપરાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે જ એ કામ થાય. એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. જો વ્યાખ્યા આપો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એનું સૂત્ર લખો. એનો એસઆઈ એકમ મોસ્ટ ટાઈમ મુદ્દો છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે, મેં વિદ્યુત પરિપથ દોરેલો હતો, ફરીથી દોરું છું ટૂંકમાં સમજાવવા માટે. આવો કોઈ વિદ્યુત પરિપથ હોય, આ બેટરી જેના વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી શકાય. અહીંયા વાહક તાર વડે એનું જોડાણ છે, બરાબર? એ માની લો કે આપણે બલ્બ સાથે કરેલું, બરાબર? અને એનું જોડાણ છે એ કળ કે સ્વિચ આયરે કરી દઈએ. અહીંયા કે આ સ્વિચ દોરી એમ સમજો, આ બધું સમજવાનું હોય. હવે વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુઓ વચ્ચે, માનો કે આ વિદ્યુત પ્રવાહ વહે છે બેટરીના ધનધ્રુવ અને ઋણધ્રુવમાંથી. માની લો કે વિદ્યુત પ્રવાહ વહે છે ધનધ્રુવમાંથી. આ રૈવાજિક પ્રવાહ દર્શાવું છું મિત્રો. આ વિદ્યુત પ્રવાહ વહે છે, બલ્બ ચાલુ થાય છે એમ સમજી લ્યો, બરાબર? આ વિદ્યુત પ્રવાહ વહે છે, કળ ચાલુ કરી, સ્વિચ ચાલુ કરી આપણે. તો જો કોઈ બે બિંદુ વચ્ચે, આ વિદ્યુત પરિપથના બે બિંદુઓને આ એ બિંદુ કહી દો, આ બાજુને છેડે છે એને એ બિંદુ કહી દો, અને આ બાજુને છેડે છે એને શું કહી દો?
બે બિંદુ એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને અહીંથી બેટરીમાંથી એકમ ધન વિદ્યુત ભારને બરાબર આ એક બિંદુથી એટલે એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. સમજાઈશ મારી વાત? એકમ ધન વિદ્યુત ભારને એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુતકીય બળ વિરુદ્ધ મેં તમને અગાઉ કીધું તું આકર્ષણ અપાકર્ષણ વિરુદ્ધ કાર્ય કરવું પડે. એ કરવા પડતા કાર્યને બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. સૂત્ર એનું એ જ છે, કરેલું કાર્ય અથવા તો કરવું પડતું કાર્ય છેદમાં કોને લઈ જવાનું ભાઈ? વિદ્યુત ભારને એટલે ઇલેક્ટ્રોનને. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને આપણે સામાન્ય ભાષામાં વોલ્ટેજ કહેશું અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસઆઈ એકમ વોલ્ટ છે જેને જૂલ પ્રતિ કુલંબ. શું કામ વોલ્ટ છે ચાલો એને સમજીએ. ચાલો, કરવું પડતું કાર્ય એનો એકમ જૂલ અને મિત્રો અને વિદ્યુત ભારનો એકમ તમને અગાઉ આપ્યો છે ચાર્લ્સ કુલમ્બની યાદમાં કુલ એટલે જૂલ પ્રતિ કુલંબ અને જૂલ પ્રતિ કુલંબને આપી દીધું હું નામ? એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં કે જેને સૌપ્રથમ બેટરી વિદ્યુત કોષની શોધ કરી હતી, વોલ્ટાનો કોષ બનાવ્યો હતો એટલે એની વ્યાખ્યા વોલ્ટ થઈ. તો મિત્રો 1 વોલ્ટની વ્યાખ્યા આપું. હવે હું તમને એમ કહું ચાલો આ જ સૂત્રમાં બરાબર કે વિદ્યુત પ્રવાધારિત વાહકમાં જો 1 કુલમ વિદ્યુત ભારને જો છેદમાં લખો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો આપણે આ 1ના છેદમાં 1ને શું કહી દઈએ? 1 વોલ્ટ કહી દઈએ. તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે અને મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાતું સાધન વોલ્ટમીટર છે. તમને બાજુમાં એની આકૃતિ આપી છે. આ બધું જ સમજાવી દીધું છે મેં કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વોલ્ટેજ કહેવાય. વાહકમાં 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય. હવે વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો. વિદ્યુત બલ્બ, કળ, એમીટર, ચાલુ કળ, બંધ કળ, આકૃતિની અંદર એના જોડાણો તમે આ શીખી ગયા છો. અમે કેટલી વાર દોરેલી છે પણ મિત્રો આની અંદર 2 વસ્તુ બીજી છે બરાબર. એક એમીટર જોડેલું છે. અહીંયા તમે જો વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટરનો ઉપયોગ થાય. આ એમીટર બરાબર એની સાથે સિરીઝમાં જોડેલું છે. તો આ જોડાણને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહેવાય. આ પ્રશ્નોત્તરનો પ્રશ્ન હતો ને એટલે મેં લઈ લીધો. અને છેલ્લો પ્રશ્ન, 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. મિત્રો અગાઉ મેં તમને કહી દીધું 1 કુલમ પર વીજભાર કેટલો? 1.6 × 10⁻19 કુલમ વીજભાર હોય. આવું મેં તમને અગાઉ કહી દીધું છે. હવે આપણે એક ત્રિરાશિ મૂકશું બાળકો કે 1 કુલમ ઊંધો ત્રિરાશિ જો 1.6 × 10⁻19 કુલમ વીજભાર લ્યો. એટલો વીજભાર લ્યો કોની ઉપર છે? તો કે 1 ઇલેક્ટ્રોન પર છે. આપણે શોધવું છે શું? ઉપર જો 1 કુલમ વિદ્યુત ભાર પર ઇલેક્ટ્રોન કેટલા? ઊંધી ત્રિરાશિ મૂકી કે 1.6 × 10⁻19 કુલમ વીજભાર પર ઇલેક્ટ્રોન 1. તો 1 કુલમ પર કેટલા ઇલેક્ટ્રોન? ગણતરી કરીએ. જો આ બેનો ગુણાકાર થાય 1 × 1 છેદમાં શું વહી જાય? જો ગણતરી દર્શાવું છું નીચે 1ના છેદમાં 1.6 × 10⁻19 થઈ જાય. હવે હું શું કરીશ જો ગણતરી સમજાવું છું. 1.6 છે એના 16 કરી નાખ્યા અને છેદના 10 અંશમાં લઈ લીધા. 10⁻19 છે એને મેં +19 કરી નાખી. હવે 10ના છેદમાં 16 એનું સાદુરૂપ 0.625 આવે અને 10⁻19 તો પ્લસ થઈ ગઈ હતી. હાલો 0.625 ના મેં શું કરી નાખ્યા? એક આંકડા પછી પોઈન્ટ લઈ લીધો 56. તો અહીંયા મેં ઘટાડ્યું 19 ની કેટલી ઘાત થઈ ગઈ? 18 થઈ ગઈ. તમારે સાદુરૂપ જોવું તો વ્યવસ્થિત વિચાર લેજો. આનો મતલબ શું થયો કે 1 કુલંબ વીજભાર ઉપર ઇલેક્ટ્રોન આટલા હોય 6.25 × 10⁻18. મિત્રો આની અગાઉ તમારે એક મુદ્દામાં આવ્યું હતું 6 × 10⁻18. એ 6 નથી ખરેખર 6.25 છે. મેં તમને કીધું હતું વિડીયોની અંદર છેલ્લા મુદ્દામાં આ વસ્તુ તમને સમજાવીશ. તો 1 કુલમ વિદ્યુતભાર પર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6.25 × 10⁻18. પણ તમને એમ પૂછે કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો? તો 1.6 × 10⁻19 કુલમ. આ બે વસ્તુને ખાસ સમજજો મિત્રો. અહીંયા આ બાબત આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિદ્યુતમાં આપણે એટલે સુધીનું શીખ્યા. બાકીની માહિતી સાથે આગલા વિડીયોમાં શીખીશું.